याणं नमो वैज्ञायाणं नमो लोये सवसानम् नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे अनन्तधर्मणस्ति तत्त्वं पश्यन्ति प्रत्यगात्मन् अनेकान्तिमयी मूर्ति नित्यमेवं प्रकाशिताम् ध्रुवचलने अनुपमगति पामेलि सर्वे सिद्धने वंदी कहूँ शुत केवड़ी कथिते आ समय प्राबुति हो। ભરત ક્ષેત્રના ભગવાન શ્રી કુંકુંદાચાર્યજી રચિત ગ્રંથાધિરાજ સમય સાર ઉપર સ્વાધ્યાય ચાલે છે. એમાં પૂર્વરંગ અધિકારની 7મી ગાથા ચાલુ કરી છે. 17 નંબરના પેજ ઉપર પ્રાકૃત ગાથાનો પાઠ કરીશું. વ્યવહારેણુ વદિષ્યતિ નાણીશ ચરિત દર્શનમ નાણમ નવીનાણમ ન ચરિતમ ન દર્શનમ જાણકો શુદ્ધો ચારિત્ર દર્શન જ્ઞાન પણ વ્યવહાર કથને જ્ઞાની ચારિત્ર નહીં દર્શન નહીં નહીં જ્ઞાની જ્ઞાયક શુદ્ધ છે. પહેલી લાઈનમાં વ્યવહારની વાત કરી, વ્યવહારની સ્થાપના કરી. બીજી લાઈનમાં વ્યવહારનો નિષેધ કર્યો, નિશ્ચયની વાત કરી. તો અહીંયા વ્યવહારની વાત આવી. આગળ છઠ્ઠી ગાથામાં પણ 3 પ્રકારના વ્યવહારનો નિષેધ કર્યો. એ કેવી રીતે કર્યો આપણે જોઈશું હમણાં ડિટેલમાં. અત્યારે તો આપણે શીખ્યા શું વિષયને આપણે ભણ્યા છીએ, પણ એમાં વ્યવહાર કયો લાગ્યો, કેવી રીતે લાગ્યો, એનો નિષેધ કેવી રીતે થયો એ આમાં મળશે. મૂળ વાત એ છે કે પહેલી લાઈનમાં જે વ્યવહારની વાત કરી, ચારિત્ર દર્શન જ્ઞાન પણ વ્યવહાર કથને જ્ઞાની. તો આમાં કોઈ એક એવું પણ વ્યવહાર છે. આત્મા તે ચારિત્ર છે, જ્ઞાન છે, દર્શન છે, એ પણ વ્યવહાર થયો. અને આ શરીર છે આત્માને, એ પણ વ્યવહાર છે. એ પણ વ્યવહાર છે ને. આત્માનું શરીર છે એ પણ શું છે? વ્યવહાર છે કોઈ, હે ને. તો કે અહીંયા કોઈ શરીરની, કર્મની, બીજા પર સંયોગની, પરદ્રવ્યની તો વ્યવહારમાં વાત કરી નથી. નથી છઠ્ઠી ગાથામાં આવી કોઈ, નથી 7મી ગાથામાં આવી, નહીં 11મી ગાથામાં આવે. સમજાય છે? તો એનું કારણ છે કે એ બધું આગમ પદ્ધતિ છે, નઈ ચક્ર, એમાં એ બધી વાતો આવશે. આધ્યાત્મ ગ્રંથ છે. અહીંયા સીધી આત્માની નજીકની વાત. એટલે જે 12 ગાથા સુધી વિષયની વાત કરીએ તો એમાં જે 6ઠ્ઠી થી 11મી ગાથા 6 ગાથા છે, એ 6 ગાથામાં જે નહીંનો વિષય લીધો છે, એમાં છઠ્ઠી ગાથામાં જે 11મી ગાથામાં 4 નહીં છે વ્યવહારને, ચારેયનો નિષેધ કર્યો છે. આ બાજુથી શરૂ કરીએ તો છઠ્ઠી ગાથામાં વ્યવહારના 3 નહીંનો નિષેધ કર્યો. આ 7મી ગાથામાં ચોથા નહીંનો નિષેધ કર્યો. 8મી ગાથામાં પાછી વ્યવહારની ફરી સ્થાપના કરી. 9મી 10મી ગાથામાં એના દ્રષ્ટાંતથી સમજાયું. અને 11માં પાછું બધું બધા વ્યવહારનો નિષેધ કરી દીધો. તો એ વ્યવહાર કયા? અને પેલા જે વ્યવહાર કહેવાય, આ શરીરથી આત્મા, શરીરની આત્માનું કહેવું, શરીરની આત્માનું કહેવું, મનુષ્યના શરીરની આત્માનું કહેવું, જીવનું કહેવું, એ કયા? એ થોડું ક્લિયર થાય ને આપણને. અને અહીંયા જે અધ્યાત્મના વ્યવહાર કીધા, ચારે કયા? તો જો પહેલા ખાલી વ્યવહારના 2 ભેદને સમજીશું, અને એ થોડી આગમ પદ્ધતિ વાળી, હે ને, જે જનરલ નહીંની જગ્યાએ કે નહીં 2 છે વ્યવહાર. નિશ્ચયની વાત હમણાં નહીં. વ્યવહાર મુખ્ય 2, એક સદભૂત વ્યવહાર અને એક અસદભૂત વ્યવહાર. હવે એને બરાબર યાદ રાખજો. એક જ વસ્તુમાં ભેદ કર્યો, એક જ વસ્તુમાં ભેદ કર્યો, અભેદમાં ભેદ કર્યો, તો એ સદભૂત થઈ ગયો. કેમ કે જે ભેદ કરીને જે કથન કર્યું ને, એ એની સત્તા એમાં છે. ભેદ પાડીને કીધું. જેમ આ માણસ છે, હવે એને 2 હાથ છે,
બે પક્ષ છે એવા ભેદ પાડે ને, તો એ છે અંદર આખી વસ્તુમાં, એક બોડીમાં છે બધું, તો સદભૂત થઈ જાય. શું થઈ જાય? એ એનું અંગ છે, અંગી છે. આ બોડી અંગી છે, એ એના અંગ છે. પણ આ શર્ટ એનું અંગ નથી. સમજાય છે ને? એ બીજી વસ્તુ છે. મારો શર્ટ એટલે આ શરીરની વાત છે, બોડીનો ખ્યાલ આવે ને, એમ ખ્યાલ આવે ને હવે. તો મતલબ સમજો ફરી, સદભૂત એક વસ્તુમાં ભેદ કરીને કથન કરો તો સદભૂત, અને બે ભિન્ન વસ્તુને એક બતાવો તો અસદભૂત. કારણ કે એકની વાત ચાલતી હોય, બીજી વસ્તુને એની સાથે કથન કર્યું ને, એને એક કીધી, તો ખરેખર એ બીજી વસ્તુ છે ને, એની સત્તા આમાં નથી. ઉપચારથી કીધું, સંયોગ જોઈને કીધું. ખ્યાલ આવે ને? અસદભૂત. અસદભૂત. હવે જો થોડું એની આગળ જોઈએ. હવે અસદભૂતને થોડી વાત લઈએ કે બે ભિન્ન દ્રવ્યોને એક કહેવા, એ અસદભૂત થઈ ગયો. એ કેવો થઈ ગયો? એટલે દ્રવ્યને, એના ભાવોને, કે એના કારણ કાર્ય આદિના, કારણ તો આ દ્રવ્યમાં અને કાર્ય આ દ્રવ્યમાં, તો એ બધું અસદભૂતમાં જશે. એ શેમાં જશે? બે ભિન્ન દ્રવ્યો તો કીધા ને આપણે, એના ભાવોને, એના ભાવોને. શરીર ગરમ થયું, મને તાવ આવ્યો છે. તાવ એટલે ગરમ થવું. એનો ભાવ, પૂતગલનો ભાવ સ્પર્શ રસ ગંધ વર્ણનો છે. ખ્યાલ આવે ને? આગળ જઈએ થોડું, હે ને? કાલે જે દ્રષ્ટાંતિક આપી તું, સમજો કેરી લાયા, કેરી લાયા આપણે, જે બોક્સમાં આવી ને, તો આપણે એ બોક્સને કેરીનું બોક્સ કહીશું. જેમ ઘીનો ઘડો, તો ઘડો માટીનો છે, ઘી ભરેલું છે, તો આપણે શું કહીશું? ઘીનો ઘડો. એમ કેરીનું બોક્સ, એ બોક્સમાં કેરી ભરી, તો આપણે શું કહીશું? કેરીનું બોક્સ. આમાં બે વસ્તુ છે, કેરી છે અને પૂઠાનું કે જે હોય બોક્સ છે. એ બેને કેરીનું બોક્સ એક કરીને કથન કર્યું, તો એ અસદભૂત વ્યવહાર નહીં. એ શું થઈ ગયું? એ ત્યાં જે કથન છે એ કથનમાં અસદભૂત વ્યવહાર નહીં લાગે. એને ઉપચરિત પણ કહેવાય. અસદભૂત વ્યવહારને ઉપચરિત વ્યવહાર કહેવાય. કેરીનું બોક્સ કીધું ને, તો કેરીનો ઉપચાર બોક્સમાં આપ્યો. કેરીનું બોક્સ, બોક્સ કેરીનું નથી, બોક્સ પૂઠાનું છે. કેરીનો ઉપચાર કર્યો અને કેરીનું બોક્સ કહી દીધું. ઘડો માટીનો છે, પણ ઘીનો ઉપચાર કરીને ઘીનો ઘડો કહી દીધો. સમજાય છે ને? એ રીતે તો એને ઉપચરિત વ્યવહાર પણ કહેવાય છે. આગળ જઈએ. જો બીજી વ્યવહારની જોડે એક નિશ્ચયને બતાવતા કથન પણ જીનવાણીમાં મળશે. હવે જુઓ, વ્યવહારની સાથે નિશ્ચય, હે ને? તો જો ભેદ સો વ્યવહાર અને અભેદ સો નિશ્ચય, અથવા સત્યાર્થ તે નિશ્ચય અને ઉપચાર તે વ્યવહાર. આવી બે પરિભાષા એક આ પ્રકારે બી જોવા મળે છે. હવે જુઓ, કેરીનો ઉપચાર બોક્સમાં આપીને કેરીનું બોક્સ કીધું, તો એ કયો નહીં થઈ ગયો? અસદભૂત વ્યવહાર. હવે જો બેને એક કરીને કથન કર્યું, બે ભિન્ન દ્રવ્યોને બેને એક કરીને કથન કર્યું. હવે એકમાંથી બે કરો, એકમાંથી બે કરો, એટલે પદાર્થ એક રાખવાનો અને એમાંથી જ બે ભેદ પાડવાના. સમજાય છે ને? સમજો હવે ખાલી કેરી પકડો, કેરી મીઠી એટલે કેરી અને એની મીઠાશ, કેરી ખાટી
તો કેરી અને એની ખટાશ એ શું કર્યું? અભેદમાં ભેદ કર્યો. શું કર્યો? એ શું થઈ ગયો? સદબુદ્ધ. સમજાય છે ને? તો હવે આ જ વસ્તુ છે ને આત્મામાં ઉતારીએ. આત્મામાં ઉતાર શરીર તે આત્મા, દેહ જીવ બંને એક છે. સમજો? તો એ અસદબુદ્ધ. અને જ્ઞાન તે આત્મા, એ શું થઈ ગયું? સદબુદ્ધ. જ્ઞાન એક જ્ઞાન સ્વભાવી આત્મામાંથી, જેમ મીઠાશ રૂપ કેરી છે એમાંથી કેરીને મીઠાશને જુદી કરીને બતાવી. બે ભિન્ન ભિન્ન, એકમાં બે ભેદ કર્યા, અભેદમાં ભેદ કર્યા. એમ આત્મા જ્ઞાન દર્શન સુખ વીર્ય વાળો છે, એનો અભેદ છે એક વસ્તુ. અનંત ગુણોનો અભેદ, ગુણોનો સમૂહ. હા, આ ગુણોથી પેલા અભેદ છે, એવો એક છે અભેદ. એમાં ગુણનો ભેદ પાડ્યો તો એ થઈ ગયો સદબુદ્ધ. સમજાય છે ને? ટૂંકમાં શું યાદ રાખવાનું? બે ભિન્ન દ્રવ્યોને એક કહીને કથન કરો તો અસદબુદ્ધ, અને એક જ દ્રવ્યમાં ભેદ કરીને કથન કરો તો સદબુદ્ધ. બરાબર અતુલભાઈ? હા, બે ભિન્ન દ્રવ્યોને એક કરીને, એક કહીને, કરીને એટલે થાય નહીં, કહેવામાં, કથનમાં એક બનાવીને કથન કરો તો એ અસદબુદ્ધ, અને એક જ વસ્તુમાં ભેદ કરીને કથન કરો તો એ સદબુદ્ધ. બસ આટલી વાત. હવે થોડી અધ્યાત્મની વાત કરીએ. જે આ 6 ગાથાના રિલેશન છે ને એને સમજીએ. આમાં તો કેરી આવી, બોક્સ આવ્યું, શરીર આવ્યું, બધું આવશે. હવે જો અહીંયા શું આવશે? હે ને? તો દેખો, પરિભાષા તો એની જ રહેશે, પરિભાષા નહીં બદલાય. અસદબુદ્ધ ને સદબુદ્ધની પરિભાષા એ. અસદબુદ્ધની પરિભાષા શું છે? બેને એક કહે કથન કરે તો અસદબુદ્ધ, અને એકમાંથી બે જુદા પાડે તો સદબુદ્ધ. પરિભાષા આ જ રહી. પણ હવે અહીં જે આ ગાથાઓમાં જે ચર્ચા છે, 6ઠી, 7મી ને 11મી ગાથામાં જે વ્યવહાર બનાયા સદબુદ્ધ ને અસદબુદ્ધ, પહેલા કયા? સદબુદ્ધ ને અસદબુદ્ધ. એમાં કયા દ્રવ્યનો પ્રયોગ કર્યો છે? એક દ્રવ્ય લીધું તો કયું લીધું, અને બે ભિન્ન દ્રવ્ય લીધા તો કયા લીધા? સમજાય છે ને મારું કહેવાનો મતલબ? જેમ ત્યાં તો આત્માને શરીર પણ લઈ શકાય, આત્માને કર્મ પણ લઈ શકાય. અહીંયા શું આવશે? આત્મા તો આવશે જ, કારણ કે મૂળ આત્માની વાત છે. એટલે બીજા દ્રવ્યમાં શું લેવું? કારણ કે બે ભિન્ન દ્રવ્યોને એક કહીને કથન કરવું છે ને, તો બીજા દ્રવ્યમાં શું લેવું? અસદબુદ્ધની વાત કરીએ તો હે, એ તો પછી પેલી સ્થૂળ વાત થઈ જશે. હવે એકદમ અધ્યાત્મમાં જવું છે. તો શરીર કેવું છે? પૂતગલ દ્રવ્ય છે. તો શરીર પૂતગલ છે, એ તો આગમ કે છે. અધ્યાત્મમાં પૂતગલ કોને કીધો છે? રાગને પૂતગલ કીધો છે. રાગને પૂતગલ કીધો છે. કેમ એ પણ સમજો. એમ નહીં કે ખાલી, હે ને, કાલે કઈક વાત આવી હતી, ખ્યાલ નથી મને, 9:30 કે એક તો આ જીવ પૂતગલનું લક્ષ કરે ને તો રાગ થાય છે. 3 કારણો મુખ્ય. હો, બાકી તો તમારા 75 ગાથામાં 15 કારણો મળી જશે ગુરુદેવના પ્રવચનોમાં, લગભગ 18મી વારમાં જ છે. આ બતાવ્યું છે. પછી એક તમને એના કરતા વધારે જોવું હોય તો તમારી જે નિજના અધિકારની 201, 202 ગાથા છે ને, એના પ્રવચન વાંચજો. એમાં તો બહુ છૂટું પાડીને લખેલું છે. આ જોવું હોય ને કે રાગને પૂતગલનો કેમ કીધો, પોઈન્ટ બને લખેલું છે. જો અધ્યાત્મમાં પણ અસદબુદ્ધની પરિભાષા તો એ જ, બે ભિન્ન દ્રવ્યોને એક કહીને કથન કરે તો અસદબુદ્ધ વ્યવહાર નહીં. આટલું તો ક્લિયર? યાદ રહી ગયું? પરફેક્ટ. હવે અહીંયા બે ભિન્ન દ્રવ્યોમાં કયા કયા લેવાના? તો એક તો આત્મા તો ખરો જ. તો ભિન્ન દ્રવ્યમાં કોણ લેવાનું? તો પેલું શરીર, કર્મ, આ સંયોગ, એ નહીં લેવાનું, કારણ કે એ તો દ્રવ્ય ગુણ પર્યાયની બહાર છે. ક્યાં છે? આત્માના દ્રવ્યો નથી, આત્માનો ગુણ નથી, આત્માનો પર્યાય. પણ પર્યાયમાં જે રાગ છે એ લેવાનો, એનાથી ભેદ જ્ઞાન કરાવવું છે. આગમ પહેલા સંયોગોથી ભેદ જ્ઞાન કરાવે.
છે. અધ્યાત્મ સંયોગોથી તો ભિન્ન છે જ, પણ પર્યાયમાં જે રાગ છે વિભાવ છે, સ્વભાવ નથી. એનાથી પણ તારો સ્વભાવ દો છે. તું વિતરાગ સ્વરૂપ છે, એ તારો સ્વભાવ છે. વિતરાગ એ તારો સ્વભાવ છે, અને આ રાગ છે એનાથી વિરુદ્ધ જાત છે. એમાં આત્માની જાત પણ નથી, નાતે નથી, આત્માનો અંશે નથી ને આત્માનો વંશે નથી. ગુરુદેવશ્રીની ભાષા કહીએ તો એ રાગને પરદ્રવ્યમાં નાખી દીધો. કેમ? મુખ્ય 3 કારણો. કે રાગ જ્યારે હૈયાત હોય ને તો નિયમથી લક્ષ પર પૂતગલનું હોય. કોનું હોય? એટલે પૂતગલના લક્ષ્ય થાય. એક વાત. અને એ રાગ થતા જે બંધાય ને એ પણ જળ પૂતગલ કર્મ બંધાય. અને એનું ફળ આવે ને, આમ કર્મનો ઉદય આવ્યો પણ રાગથી બંધ થયો ને તો ફળ એને મળ્યું ને, રાગનું ફળ, રાગનો બંધ અને બંધ થતા એનું ફળ. એ પણ જળ પૂતગલ સંયોગ મળે. શું મળે? આત્મા ના મળે એમાં. સમજાય ને? માટે એક આત્મા અને એક રાગ, બે વાત આવી. તો શું કહેજો? આ રાગને આત્માનો કહેવો. રાગ છે ને શરીરની આત્માનું કેવું, એ વાત ત્યાં આવી ગયા સદબુદ્ધમાં. અહીંયા શરીર પ્રત્યે જે રાગ થાય છે ને, શરીરનું લક્ષ થતા રાગ નજીક લાવશે ને, આત્માની નજીક. એક તો શરીરની આત્માનું કહેવું, અને શરીરનું લક્ષ થતા રાગ થાય ને આત્મા, આ બેમાં નજીક કોણ છે? રાગ. તો અધ્યાત્મ તો કટ કરતો જાય, સંક્ષિપ્ત કરતો જાય. ખાલી રાગ બોલી દીધો. શું બોલી દીધો? રાગ. એ રાગ કોનો? આત્માનો. તો રાગ એક દ્રવ્ય અને આત્મા, તો એનો રાગ એમ કહીને એક કથન કર્યું, બેનું એક કથન કર્યું. સમજાય છે ને? તો એ અસદભૂત વ્યવહાર થઈ ગયો. કયો થઈ ગયો? ક્લિયર ને? આટલે સુધી કોઈ પ્રોબ્લેમ ના આવવો જોઈએ, હે ને? એટલે આમાં શું હજુ શરૂઆત છે ને. આ બે છે, બેના 4 થશે. એમાં આગમ ને પાછું અધ્યાત્મ ભેગું થશે. એટલે થોડું કન્ફ્યુઝન ના થઈ જાય. એટલે હું વારંવાર રિપીટ કરીને કન્ફર્મ કરું છું. ખ્યાલ આવે ને? એકવાર ફિટ થઈ જાય બરાબર. હા હા, એ ભેદ કરીએ છીએ ને આપણે. પેલા અસદભૂત પતે. અસદભૂતના 2 લઈશું. અહીં આધ્યાત્મની વાત કરું છું. હા, પેલી વાતમાં નથી પડતા હમણાં. અધ્યાત્મમાં પેલા અસદભૂત બતાવ્યો, પછી સદભૂત બતાવીશું, પછી 2 ઉપચરિત અનુપચરિત કરીશું. શું કરીશું? ઉપચરિત. બરાબર છે? જો આપણે ધીરે ધીરે જઈએ છીએ, હે ને? તો રાગને જીવનો કહેવો એ વ્યવહાર એક તો. અને કયો? સદભૂત કે અસદભૂત? બોલો. હા, એટલે સંશય રાખ્યા વગર બોલવા. આ તકલીફ ક્યાં જાય છે? જો શરીર લો અને રાગ લો, તો આત્માનું શું છે? રાગ કે શરીર? તો કહીશું રાગ આત્માનું. તે તો સદભૂત થઈ ગયું. કારણ કે શરીર તો આત્મામાં નથી, પણ રાગ તો આત્મામાં છે ને. પણ એ આગમ ભાષા છે. અધ્યાત્મ ભાષામાં શરીર તો આત્માનું નથી. ત્યાં રાગને જ્ઞાન લેવું હોય તો શું લેવાનું? તો રાગ આત્માનો નહીં, રાગનું જ્ઞાન એ આત્માનું. રાગ તો પૂતગલનો છે. કોનો છે? કેમ? પરના લક્ષ્ય થાય છે, પૂતગલના લક્ષ્ય. એમાં પૂતગલ બંધાય છે અને એના ફળમાં પણ પૂતગલ જ મળે છે. આટલું યાદ રાખો. ઘણા પોઈન્ટ છે. એ ગાથા હોય તારે લઈએ આપણે બધા પોઈન્ટ, હે ને? આટલું ક્લિયર, હે ને? જો મેં કેમ પૂછ્યું ખ્યાલ ને, કે સદભૂત પાછું આમાં ના આવી જાય. અત્યારે અધ્યાત્મની ચર્ચા ચાલે છે. શાની ચાલે છે? અધ્યાત્મ. તો જેમ ત્યાં શરીર પૂતગલ હતું, એને ને આત્માને એક કીધા તો અસદભૂત થયો. તો અહીંયા રાગને પૂતગલમાં ગણ્યો છે. શેમાં ગણ્યો છે? એટલે રાગ અને આત્મા બે ભિન્ન લીધા અને બેને એક કીધા, માટે અસદભૂત. કે જો અધ્યાત્મથી પ્રમાણ કરીએ ને, જો હું તમને કહું, પ્રમાણ આવે, જ્ઞાન પ્રમાણ. એમાં દ્રવ્ય ગુણ પર્યાય બધું આવે.
ગુણ તો ગુણોથી અભેદ દ્રવ્ય થઈ ગયું, દ્રવ્ય પર્યાય બંને લેવા પડે. હવે આગમ પ્રમાણ કરો ને તો દ્રવ્ય તો આવ્યું ગુણોનો અભેદ, પણ પર્યાયમાં રાગ પણ આવશે કે રાગ આત્માનો છે એવું આગમ પ્રમાણ નક્કી કરવું પડશે. ત્યાં હેતુ એ છે કે રાગ આત્માનો છે એમ કઈ એ તારી ભૂલ છે, તારો દોષ છે, એનાથી તને પરિભ્રમણ છે, તારે દૂર કરવાનું છે, માટે ત્યાં કીધું આ એને આગમ પ્રમાણ કર્યું કહેવાય. અધ્યાત્મ પ્રમાણ જ્ઞાનીને હોય. કોને હોય? એને દ્રવ્ય પર્યાયની વાત કરો ને તો એને રાગ હોય છે, પણ એ રાગને પોતાનો માનતા નથી. પર લક્ષ્ય થયો છે તો પરનો માને છે. તો મારું શું પર્યાયમાં? તો આ રાગ છે એનું જ્ઞાન થયું ને, એ જ્ઞાન મારું, એ અધ્યાત્મ પ્રમાણ થઈ ગયું. શું થઈ ગયું? અહીં અધ્યાત્મ પ્રમાણ રાખીને આ વાત ચાલે કે નહીં, નિશ્ચય નહીં, વ્યવહાર નહીં, બંને જ્ઞાનની પર્યાય છે. તો પર્યાયની વાત ચાલે છે ને, દ્રવ્યની સાથે પર્યાયની એટલે પ્રમાણની વાત છે, પણ અધ્યાત્મ પ્રમાણ ચાલે છે. કયું? આગમ પ્રમાણ નથી ચાલતું. એટલે જ્યારે જેની વાત ચાલતી હોય ને એના ઉપર ધ્યાન રાખીને જવાબ આપવો. ખ્યાલ આવે ને? મતલબ શું કહે છે? જો છઠ્ઠી ગાથા જોડે એક મેચિંગ કરીએ. હવે છઠ્ઠી ગાથામાં અત્યારે એટલી ખબર છે, 3 નયનો નિષેધ કર્યો છે, 3 વ્યવહારનો. હવે રાગ કહો, એ રાગને શુભ રાગ અને અશુભ રાગ એવા 2 ભેદ રાગ ના આવે. તો નીચે તમને 9મી લાઈનમાં મળશે ટીકાની, 8મી 9મી લાઈનમાં. એ શુભાશુભ ભાવે થતો નથી, જડ ભાવે થતો, ગાયક ભાવથી જડ ભાવે થતો નથી. એ જે સંસાર અવસ્થામાં છે ને, પર્યાય અપેક્ષાએ જોવામાં આવે તો કર્મના ઉદય છે અને વશ થાય છે, અને પાપ પુણ્યને બંધ કરનાર એવા શુભાશુભ ભાવો રૂપ પરિણમન થાય છે. એ રૂપે થતો નથી, એ ભાવ રૂપે થતો નથી. તો એ શુભાશુભ ભાવ છે ને એ થતો નથી, એ રૂપે થતો નથી. તો શું કે છે? જો છતાંય એ શુભાશુભ ભાવને આત્માના કીધા, પ્રયોજનવશ કીધા, આત્માના કીધા, તો વ્યવહારથી કીધા, પણ એ અસદભૂત વ્યવહાર આવ્યો. તો વ્યવહારથી કીધા પણ એ આત્મામાં નથી, આત્મા એ રૂપે થતો નથી. ખ્યાલ આવે ને? એમ કરીને એનો શું કર્યો? નિષેધ કર્યો. તો વ્યવહારની સ્થાપના પહેલા વ્યવહારની સ્થાપના છઠ્ઠી ગાથામાં અને નિષેધ પણ આવ્યો. સંસાર અપેક્ષાએ જુઓ તો શુભાશુભ ભાવ થાય છે, પર્યાય અપેક્ષાએ. દ્રવ્ય અપેક્ષાએ જોયો તો એ ભાવ રૂપે પરિણમતો નથી. તો પહેલા સ્થાપના આવી, પછી એને નિષેધ પણ આવ્યો. તો પહેલા નહીંનો નિષેધ, આપણે નિષેધ યાદ રાખવાનો. સ્થાપના તો કરકર જ કરી છે કે આત્મા શુભાશુભ રાગ કરે છે, એ સ્થાપના કઈ નવી નથી, કરવાની જરૂર નથી. એવા કથન પણ જીનાગમમાં છે. અહીંયા નિષેધની મુખ્યતા છે. છઠ્ઠી ગાથામાં એ ભાવ બતાયા, સંસાર અવસ્થામાં આવું બધું હોય છે, શુભાશુભ ભાવ હોય છે. કેમ કે અનાદિ કર્મ બંધનની પર્યાય અપેક્ષા, ક્ષીરની જેવો સંબંધ છે, એ કર્મના ઉદયો છે, જીવ એને વશ થાય છે. તો શુભાશુભ ભાવ બંધાય છે, પુણ્ય પાપને ઉત્પન્ન કરનાર શુભાશુભ ભાવ થાય છે, પણ એ રૂપે આત્મા થતો નથી. એક નયની વાત થઈ જેનો છઠ્ઠી ગાથામાં નિષેધ થયો. હવે આ સદભૂત વ્યવહાર નહીં છે ને, અસદભૂત વ્યવહારની, સોરી, એના 2 ભેદ કરો. કેટલા? 2 ભેદ કરો. ઉપચરિત અને અનુપચરિત. હવે આ ભેદો છે ને, હમણાં એ 11મી ગાથામાં ડિટેલ આવશે. છઠ્ઠી ગાથામાં એવી ડિટેલ નથી. પણ પેલા ઉપચરિત અસદભૂત એટલે શું અને અનુપચરિત અસદભૂત એટલે શું, એનો વિષય. તો અસદભૂતનો વિષય રાગ છે. રાગને આત્માનો કહેવો, આત્માનો રાગ એમ કહેવું, બરાબર? તો ઉપચરિત ને અનુપચરિત એવા 2 ભેદ કેવી રીતે પડે? રાગ તો રાગ છે, રાગ તો રાગ છે, ઉપચરિત અનુપચરિત એવા ભેદ. તો આગમમાં પણ એવા ભેદ પડે ને, નજીકનું ને દૂરનું. દૂરનું હોય થોડું એ ઉપચરિત કહેવાય, નજીકનું હોય ને અનુપચરિત કહેવાય. ખ્યાલ આવે ને? તો એક રાગનું કથન આવે છે, એક બુદ્ધિપૂર્વકનો રાગ
અને એક અબુદ્ધિપૂર્વકનો રાગ. બુદ્ધિપૂર્વકનો એટલે જે જ્ઞાનમાં પકડાય કે આવો રાગ થયો મને, એ બુદ્ધિપૂર્વકનો કહેવાય. અને રાગ તો હોય પણ જ્ઞાનમાં ખ્યાલ ના આવે, એને અબુદ્ધિપૂર્વકનો કહેવાય. તો જે બુદ્ધિપૂર્વકનો રાગ આત્માનો કહેવો એ ઉપચરિત અસદભૂત, અને અબુદ્ધિપૂર્વકના રાગને આત્માનો કહેવો એ અનુપચરિત અસદભૂત. મૂળ બેજ શું બનાવ્યો અસદભૂત માટે? બે ભિન્ન દ્રવ્યોને એક કહેવા. તો રાગને આત્માનું કીધું, એ અસદભૂત. એમાં બે ભેદ કર્યા, ઉપચરિત અનુપચરિત. તો રાગમાં પણ બે પ્રકાર કરવા પડશે. તો રાગમાં બુદ્ધિપૂર્વકનો રાગ એ ઉપચરિત, અને અબુદ્ધિપૂર્વકનો રાગ એ અનુપચરિત. આટલું થઈ ગયું. હવે વાત એ છે કે 1 થી 6 ગુણસ્થાનમાં કયો રાગ હોય? એટલે જ્ઞાનીની વાત કરીએ તો ચોથા, પાંચમા, છઠ્ઠામાં કયો રાગ હોય? બુદ્ધિપૂર્વક કે અબુદ્ધિપૂર્વકનો? બુદ્ધિપૂર્વક. અને એનાથી ઉપર 10મા ગુણસ્થાન સુધી અબુદ્ધિપૂર્વક. કારણ કે આત્માની એટલી બધી એકાગ્રતા છે ને કે રાગ નથી એમ પણ નહીં. જો ના હોય તો એ જ વખતે 7મા ગુણસ્થાનમાં પૂર્ણ વિતરાગ દશા આવી જાય, 11મું 12મું આવી જાય, અને અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન આવી જાય. રાગ પણ છે, પણ આત્મા સાથે એટલી બધી એકાગ્રતા છે ને એનું ત્યાં લક્ષ નથી, એને પકડાતો નથી. એને મુખ્ય આત્માને કર્યું છે, રાગને નહીં. અને જ્યારે મુખ્ય રાગ થઈ જાય એ વખતે 7મું કે ઉપરનું નથી રહેતું, 6ઠ્ઠું આવી જાય છે. મુનિરાજની વાત કરીએ તો ત્યાં ખબર પડે કે મને આહાર સંબંધી રાગ છે, વિહાર, નિહાર, ધર્મ ઉપદેશનો, એ એને બુદ્ધિપૂર્વક પકડાય છે. તો આ બંને નયોનો નિષેધ કયા? અસદભૂતનો તો ખરો, પણ એમાં બે, ઉપચરિત અસદભૂત, અનુપચરિતનો નિષેધ કેવી રીતે થયો? છઠ્ઠી ગાથામાં નથી અપ્રમત કે પ્રમત નથી. એ બંને પ્રમતમાં બુદ્ધિપૂર્વકનો રાગ અને અપ્રમતમાં અબુદ્ધિપૂર્વકનો રાગ, એ બંને રાગનો શું થઈ ગયો? નિષેધ થઈ ગયો. ક્લિયર ને એકદમ? તો 3 રાગનો 3 વ્યવહારનો નિષેધ કર્યો છે, તો 2 થયા. આમ 2 જ રાખવા હોય તો એક અસદભૂત ને સદભૂત. હવે 4 કરવા હોય તો આમાં બી ઉપચરિત અને ઉપચરિત લેવો પડશે, આમાં પણ ઉપચરિત. હવે પેલા 2 ભેદને ભૂલી જાઓ. અસદભૂતના ઉપચરિત અનુપચરિત એ બેનો તો નિષેધ કર્યો, અને સદભૂતમાં બી 2 છે, એમાં ઉપચરિત સદભૂત છે એનો પણ નિષેધ થશે. એ કેવી રીતે સમજજો ભાઈ? એક વખતમાં સમજણમાં આવી જાય, પણ થોડું યાદ પણ રહે તો ઘૂંટણમાં આવે ને. એવું નહીં કે આ નહીં સમજાતું હોય, હું એવું નથી સમજતો, પણ થોડું યાદ રહે તો થોડું પછી ઘૂંટણમાં વેદ જ્ઞાનના અભ્યાસમાં લઈ શકાય. ખ્યાલ આવે? અને છઠ્ઠી ગાથા ચાલી રહી છે ને, તો ભાવ આ પૂરી થઈ છે હમણાં જ, ખ્યાલ આવ્યો ને? એટલે એ બી તાજું થાય ને કે એ આખા 51 ને 3 નીચે લખી 54 લાઈનનો નિચોડ કેટલો છે? ખ્યાલ આવે ને? એ આટલી વાત છે. બીજું બધું યાદ રહે તો સારી વાત છે, ન રહે તો એ વાંધો નહીં. વિષયને લઈ જવું હોય ને આચાર્ય ભગવાનને તો શું કહે છે જો. હવે સદભૂતમાં શું લઈશું? સદભૂતમાં પણ 2 થશે, એક ઉપચરિત ને અનુપચરિત. તો પેલા ઉપચરિતની વાત કરીએ. કોની? તો રાગનું જ્ઞાન. શાનું જ્ઞાન થયું? રાગનું જ્ઞાન થયું. તો રાગનું જ્ઞાન કીધું ને, તો ખરેખર જ્ઞાન કોનું છે? જ્ઞાનનું. જ્ઞાન કોઈ રાગનું થોડું છે, જ્ઞાન તો જ્ઞાનનું છે. ખ્યાલ આવે ને? તો જ્ઞાન આત્માનું છે. જ્ઞાનનું એટલે આત્માનું છે, માટે સદભૂત. જો રાગ નહીં, રાગનું જ્ઞાન કીધું તો આ જ્ઞાન સદભૂત. અહીંયા ભૂલ ના પડવી જોઈએ. રાગનું જ્ઞાન કીધું તો જ્ઞાન રાગનું નથી, જ્ઞાન આત્માનું છે, માટે આત્મામાં જ્ઞાન સદભૂત. અને આત્માનું જ્ઞાન રાગનું નથી, કોનું છે? આત્માનું. એવો ભેદ પાડ્યો ને, માટે વ્યવહાર. ભેદ શો? હવે એક અભેદમાં ભેદ પાડવો,
આત્મામાં આત્માનું જ્ઞાન એમ કહીને શું પાડ્યો? ભેદ પાડ્યો. માટે શું થઈ ગયો? વ્યવહાર. અને જો જ્ઞાન આત્માનું છે, છતાં રાગનું કીધું જ્ઞાન, એ ઉપચાર કર્યો. એ શું કર્યો? માટે ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં થઈ ગયો. શું કીધું? ઉપચરિત સદભૂત વ્યવહારના વિષયમાં કથન શું આવશે? રાગનું જ્ઞાન. એ કથન છે તો સમજી લેવું કે ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં છે. કેવી રીતે? ઉપચરિતને બાજુમાં રાખો, પહેલા સદભૂત નક્કી કરો. હે ને? તો જો રાગનું જ્ઞાન કીધું ને, પણ જ્ઞાન તો આત્માનું છે. શું છે? તો ભેદ કર્યો માટે શું થઈ ગયું? વ્યવહાર. આવો ભેદ કરે આત્માનું જ્ઞાન, એક જ આત્મામાંથી જ્ઞાન એવો ભેદ પાડ્યો કે જે આત્મામાં છે માટે સદભૂત, અને વ્યવહાર ભેદ કર્યો માટે વ્યવહાર. જ્ઞાનની સત્તા આત્મામાં છે માટે સદભૂત, ભેદ કર્યો માટે વ્યવહાર. તો ઉપચાર કે આત્માનું જ્ઞાન હોવા છતાં રાગનું જ્ઞાન કીધું, તે રાગનો ઉપચાર કર્યો, ઉપચારથી કીધું માટે ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં. છઠ્ઠી ગાથામાં એનો નિષેધ કર્યો. ક્યાં કર્યો? કે રાગના જ્ઞાન વખતે પણ જ્ઞાન તો કોનું છે? આત્માનું છે. એટલે શું લખ્યું? જ્ઞેયાકાર અવસ્થામાં પણ જે જણાયો તે તો જ્ઞાયક જ છે, જ્ઞેય નહીં. લાઈન આવી હતી. જ્ઞેયાકાર અવસ્થામાં પણ જ્ઞાયક જ છે. કેમ? કે જ્ઞેયાકાર અવસ્થા થઈ, એ અવસ્થા તો કોની છે? આત્માની છે. હવે એ લાઈનને બધા જ્ઞેયાકાર અવસ્થા એટલે શું લેવાનું સમજો? આ જ્ઞેય છે, આ રાગની બદલે આ લઈએ. હા, આ જ્ઞેય. તો જ્ઞેયાકાર એક તો આ શું કહેવાય છે? જ્ઞેયાકાર. તો આ જેવું છે ને એવું જ એ જ્ઞાનમાં એક અવસ્થા થઈ, એને પણ શું કહેવાય છે? જ્ઞેયાકાર. આ પટ્ટી છે તો અહીંયા કોઈ બોલનું જ્ઞાન ના થાય, સમજણ પડે? માટે આને પણ શું કીધું? જ્ઞેયાકાર અવસ્થા. માં કોણ છે? પટ્ટી છે કે આત્મા છે? આત્મા છે. તો જ્ઞેયાકાર અવસ્થામાં કોણ છે? જ્ઞાયક છે. કોણ છે? જ્ઞાયક છે. કેમ કે આ જે જ્ઞાન થયું ને અહીંયા, જ્ઞાનની અવસ્થા તે જ્ઞેયની નથી. કોની છે? આત્માની છે, જ્ઞાનની છે. એટલે આપણે શું 4 વાત લીધી હતી સમજો. રાગનું જ્ઞાન કીધું ને, તો એ રાગનું જ્ઞાન નથી, રાગથી જ્ઞાન નથી, રાગમાં જ્ઞાન નથી, રાગ રૂપે જ્ઞાન થયું નથી. એ જ્ઞાનનું જ્ઞાન છે, જ્ઞાનમાં જ્ઞાન છે, જ્ઞાનથી જ્ઞાન થયું છે, અને જ્ઞાન રૂપે જ જ્ઞાન થયું છે. એમ કહીને આ ત્રીજાનો પણ શું કરી દીધો? નિષેધ કરી દીધો. તો ચોથા નહીંનું શું? અનુપચરી. એ કોને કેવું? અને એનો નિષેધ ક્યાં થશે? છઠ્ઠી ગાથા તો પૂરી થઈ ગઈ, એ અહીંયા સાતમામાં થશે. ક્યાં થશે? સાતમામાં. એટલે ચારે વ્યવહારનો શું થશે? નિષેધ થશે. અહીંયા રિમીટ રાખે. એની કાલે લઈ લઈશું. આ નહીં રિપીટ કરી અને આ ચોથી વાત છે એ કાલે સમજાવી દઈશ. હે ને? जिन वाणी के ज्ञान से सूझे लो कालो, सो वाणी मस्तक नमो सदा देत हूँ धोख. नमो हरिहंताणम, नमो सिद्धाणम, नमो हरिहरम, नमो वज्राणम.